હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, સવારમાં મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આજનો વ્લોગ છે ને આપણે સવારથી જ ચાલુ કરી દીધો છે, કારણ કે આજનો દિવસ છે ને આપણા માટે છે ખાસ. આપણા માટે મતલબ કે આપણા મંથન માટે છે ખાસ, કારણ કે આજે અમારા મંથનને છે ને એ સ્કૂલનો પહેલો દિવસ છે. તો ચાલો સૌથી પહેલાં જો છે એના માટે નાસ્તાની અને એના લંચ બોક્સનું છે એ આપણે તૈયાર કરી લે, પછી આપણે ઉઠાડશું મંથનભાઈને. જો સવારના પોરમાં આપણે એના માટે છે એ નાસ્તા માટે બનાવીશું રવા ઢોસા. તો અહીંયા મેં થોડોક રવો લઈ લીધો અને એની અંદર આપણે નાખી દીધી છે 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દીધો છે. અને સાથે છે એ હવે આપણે થોડુંક છે એ આપણામાંથી દહીં લઈ અને પછી છે આપણે આનું બેટર છે એ ઢોસા માટેનું બનાવી લેશું. તો જો ભાઈ, એ સ્કૂલે જઈને એટલે એની ફરમાઈશ મને સાંજે જ કહી દીધું હતું કે સવારમાં છે ને મારે ઢોસો ખાવો છે અને નાસ્તામાં મને બનાવી દેજે લંચ બોક્સ માટે પરોઠું. તો ચાલો અત્યારે છે આપણે પહેલાં બેટર બનાવી લઈએ. તો અહીંયા આપણે પરોઠાનો લોટ છે એ બાંધી લીધો છે અને અહીંયા આપણો આ ઢોસાનું બેટર પણ આપણે બનાવી લીધું છે. તો ચાલો હવે આપણે છે ને એ મંથનને છે એ 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે હવે મંથનને છે એ ઉઠાડી લઈ. તો ઘડિયાળમાં જો ઘડિયાળમાં છે એ 6:30 વાગી ગયા છે. તો ચાલો આપણે મંથનને છે એ ઉઠાડીએ, કારણ કે સ્કૂલે છે એ 7:45 વાગ્યાનો સમય છે. તો હજી ઉઠશે, બ્રશ કરે, નાસ્તો આ તે બધું હોય તો પછી 8 થતા તો કંઈ વાર ન લાગે. તો મંથન દીકા, મંથન એ દીકા, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ચાલો હાલમાં દીકો ઉઠી જા. ચાલો 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 ચાલો, આજે તારે સ્કૂલે જવાનું છે, પહેલો દિવસ છે હો. તો ચાલો અમારા જો મંથનભાઈ છે ને એને ઉઠે ને એટલે સીધા નાસ્તો બનાવી દઉં. હાલો નાસ્તો બનાવી દઉં હો. તો પહેલાં તું બ્રશ કરી લે, બરોબર? પછી તું નાઈ કરી લે હો, એટલે તારો નાસ્તો તૈયાર. તો ચાલ ત્યાં સ્કૂલે બહુ મજા આવશે દીકા હો. એન્જોય કરવાનું. આજે પહેલી વાર જશો ને? હા. હે હાલો. હે હા, માં દીકાને તો માં મૂકવા આવવાના જ હોય ને. ચાલો ફટોફટ છે એ તું બ્રશ કરી લે, ઓકે? હા હાલો. ચાલો સૌથી પહેલાં છે આપણે મંથન માટે ઢોસો છે એ બનાવી લેશું. તો ચાલો મંથન માટે છે એ પેપર ઢોસો અને અહીંયા આપણે દહીં બંને છે એ થઈ ગયા છે. તો હવે આપણે એને એક સ્પૂન દઈ દઈએ અને એને છે એ નાસ્તો કરવા છે એ બેસાડી દઈએ. ચાલ દીકા બેસી જા. ચલો બેટા, ચાલો ઢોસો અને દહીં ઓકે, રેડી? ચાલો તું નાસ્તો કરી લે, ત્યાં હું બાકી બનાવું છું હો. જો અમારો મંથન નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે અને ભગવાનના આજે પહેલો દિવસ છે તો દીવાબત્તી કરે છે. ભગવાનને પ્રાર્થના કરજે હો. ગણપતિ બાપાનું નામ લેજે, સરસ્વતી માનું નામ લેવાનું, આપણા જેજેમાનું નામ લેવાનું. ચાલો હવે મૂકી દો જેજેમાને દીવો, આમ કરી દો ભગવાનને, પછી તું લઈ લે. બસ હવે તું 2 હાથેથી કરી લે. આપણે જેમ ટંકોરી મૂકી દો મારા દીકો. બસ હવે તું એ લઈ લે. હા બસ જે માં. હાલો આવતા રહ્યો. તો ચાલો અમારા મંથનભાઈ એકદમ મસ્ત સરસ મજાના છે એ રેડી થઈ ગયા છે.
જો જોવા જાય છે કેવો લાગે નહીં, બસ તો લાગે છે દીકા. ચાલો ચાલો દીકા, હવે ટાઈમ થઈ ગયો છે તો સીધ જાય છે. હે એ દીકા તો ચાલો એના નાની માને છે એ પગે લાગી લીધું છે અને થઈ ગયો છે કમ્પ્લીટ તૈયાર. કા મંથનભાઈ છે ને એ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે અને બેગ પણ એને લઈ લીધું છે, બધી વસ્તુની બધું. કાંતિકા, તો આજે છે ને મારા દીકરાનો પહેલો દિવસ છે, જોઈએ સ્કૂલમાં પહેલો દિવસ કેવો રહે કેવો નહીં. કા ભેગી લાગે તને અહીંયા મજા આવશે ને? હે તો ચાલો હવે આપણે જવું છે. હો, જય શ્રી કૃષ્ણ. ચાલો ખુશ રે, આયુષ્માન ભવ, નિરોગી ભવ, ગણપતિ બાપા અને માં સરસ્વતી માતાને મસ્ત મસ્ત છે ને ભણવામાં ધ્યાન દે અને વિદ્યા આપે. હો ચાલો તો ચાલો મળીએ છીએ. આજે છે આપણે મંથનભાઈ ને પહેલો દિવસ છે એટલે સ્કૂલે મૂકવા છે, હું જાઉં છું. જો આપણા ભાઈ જો આજે છે ને રિક્ષાનો મેળ ખાધો નથી તો મમ્મી દીકરો બે છે ને હાલીને સ્કૂલે જાય ને સ્કૂલ છે ને એ 1 કિલોમીટર જેટલી તો દૂર છે જ. તો એક સિંગલ મધર હોય ને એની છે ને જો આવી છે ને બધી પરિસ્થિતિઓ હોય સ્કૂલે ક્યારેક ક્યારેક છે એ વાહનના લીધે આ રીતના પ્રોબ્લેમ છે એ આપણે ખાતી હોય. તો ચાલો આજે પહેલો દિવસ છે, કાલે કાંઈ ગમે એવું સેટિંગ છે એ આપણે કરી લેશું. તમે બધા વિડીયોમાં સ્કૂલે છે એ મંથનની સ્કૂલે પહોંચી ગયા છીએ અને અમારા મંથનભાઈને હવે જો અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે. કાંતિકા, તો ચાલો એને અંદર આપણે છે એ મૂકી આવીએ. જો આજે પહેલો દિવસ છે ને તો બધા વાલી પોતાના બાળકોને છે એ મૂકવા આવેલા છે. તો ચાલો આપણે પણ મંથનને છે એ અંદર મૂકી આવીએ. અને આજે જો ફર્સ્ટ ડે છે ને તો બધું ડેકોરેશન ને વેલકમ છે એ બાળકો માટે સ્કૂલમાં છે એ કરેલું છે. જો ઘરે આવી ગઈ છું અને જો ભાઈ ઘણીવાર છે ને એક સિંગલ મધરની લાઈફ છે ને જો આવી હોય, ઘણીવાર છે ને ક્યારેક ક્યારેક આ તે છે એ હાઈલા રાખતું હોય. અને એક માં છે ને એની માટે સૌથી મહત્વનું છે ને એના બાળકનું ભવિષ્ય હોય છે. તો ઘણા બાપ તો છે ને એવા હોય છે જેને છે ને પોતાના મા બેન એના બાળકોને એની પાછળ છે ને એ પુરુષ પોતાના દીકરાનું ભવિષ્ય છે ને સાવ ભૂલી જ જાય છે. તો એને એવું લાગતું હોય કે ના તો એ અમને ડોક્યુમેન્ટ આપે કે ના કાંઈ વસ્તુ આપે તો શું એ બાળક સ્કૂલે નહીં જાય કે એ બાળકનું ભવિષ્ય. આવા પુરુષો હોય ને એ ક્યારેય છે ને પોતાના લોહીના સગા ના થયા હોય ને એ ક્યારેય એટલે ક્યારેય પોતાના બાળકનું સારું વિચારે જ નહીં. પણ કહેવાય છે ને કે મા તે માં, બીજા બધા વગડાના વા. તો એક માં છે ને એ પોતાના બાળકનું ભવિષ્ય ક્યારેય બગાડતી જ નથી અને એના ભવિષ્ય માટે છે ને એ કાંઈ પણ કરે. તો આવી લાઈફ હોય છે એક સિંગલ મધર હોય ને એની. પણ આપણે છે ને આજે ફર્સ્ટ ડે હતો અને ઘર જો ખાલી, હાવ ખાલી છે અને એકદમ બધી વસ્તુ છે ને એની જગ્યાએ છે. અને આજે છે ને આખો દિવસ છે ને એ માં જ કરતો હોય કે માં આ છે, માં આ છે, માં આ છે. આજે છે ને જો આ ઘર છે ને હાવ ખાલી ખાલી લાગે છે. ચાલો આપણે મંથનની સ્કૂલે પહોંચી ગયા છીએ ને આજે એનો ફર્સ્ટ ડે છે ને તો આજે એના અમિતના ના આવ્યા છે મંથનને તેડવા માટે. તો ચાલો આપણે છે એ ઓફિસમાં થોડું કામ છે એ પતાવી લઈએ, પછી એના નાના ને મંથનભાઈને તેડવા આવ્યા છે તો પછી મંથનને છે એ આપણે તેડી લઈશું. આજે ફર્સ્ટ ડે છે તો આવે તો છે એ દાંત કાઢતો એટલે લાગે છે કે આજે છે ને આનો ફર્સ્ટ ડે છે ને મસ્ત મસ્ત દિવસ છે. તો કેવી મજા આવી તને આવી છે? તો ચાલો આપણે મંથનભાઈને તેડી લીધા છે અને એને નાના એને આજ તેડવા આવ્યા ને તો એને મજા આવી ગઈ. કાંતિકા, તો ચાલો હવે ઘરે જઈને મંથનભાઈને પૂછશું કે આજનો એનો પહેલો દિવસ છે એ કેવો રહ્યો. જો અમારા મંથનભાઈ હવે આવી ગયા છે ને આ એનું સ્કૂલ બેગમાંથી બધું લંચ બોક્સ ને બધું કાઢતો હતો ને તો આ ગિફ્ટ નીકળો. આ શું છે દીકા? હે કાના, ગિફ્ટ આપ્યું છે? ઓહો હો, કેમ આજ પહેલો દિવસ હતો એટલે કે? હે નવા હોય એને બધાને. હે તને કેવીક મજા આવી સ્કૂલે? મસ્ત એન્જોય કર્યું તે? રોયો નહોતો ને? નતો રોયો? વેરી ગુડ. તને મજા આવી ગઈ ને ફર્સ્ટ ડે સ્કૂલમાં? હે હવે આ છે ને ગિફ્ટ આવ્યું ને એ તમે મમ્માને આપી દેજો. માં છે ને એને સાચવી અને મસ્ત રાખી દેશે. ઓકે? હા હા લાવો હું એને મૂકી દઈશ. ઓકે? એ હું સાચવીને રાખી દઈશ. તો ચાલો આજનો પહેલો દિવસ મંથનભાઈનો છે એ એન્જોયમાં ગયો અને મને ચિંતા હતી કે મંથન છે ને એ ત્યાં રોશે પણ રોયો નહોતો. એને તો ફૂલ એન્જોય આવી ને ફૂલ મજા આવી ગઈ અને પહેલો દિવસ છે એનો એકદમ મસ્ત રહ્યો. અને પહેલા દિવસે છે ને મૂકવામાં સવારે ભાઈ આપણે તકલીફ થઈ હતી. તેડતી વખતે તો છે ને ભાઈ મંથનના નાના આવ્યા હતા
તો જો ભાઈ એક બાપની ફરજ શું હોય ને, એ તો જે બાપ બન્યા પછી જેને નિભાવી હોય ને એને જ બધી વસ્તુની ખબર હોય. બાકી બાપ બની અને કોઈ ફરજ ન નિભાવી હોય ને એને છે ને આ વસ્તુનું કે આ પલ હોય ને એનું એને કંઈ મતલબ હોતો જ નથી. આજનો આપણો વ્લોગ છે ને એ આપણે બનાવ્યો ને એ આપણે મંથન આંગણવાડીએ ગયો હતો ને પહેલી વાર, ત્યારે પણ આપણે છે એ વ્લોગ બનાવ્યો હતો. અને આજે પહેલી વાર સ્કૂલે ગયો ને તો પણ આપણે વ્લોગ બનાવ્યો છે. એ એટલા માટે કારણ કે છે ને એક યાદી રહે અને લાઈફ ટાઈમ. અને આ આપણે આજે નહીં પણ અગાઉ પછી ક્યારેક જોવે ને આ વિડીયો તો એના માટે યાદગાર પલ રહે ને આપણા માટે પણ યાદી રહે કે આ દિવસે ને એને સ્કૂલની શરૂઆત થઈ હતી તો કેવું રહ્યું હતું એનો પહેલો દિવસ. તો ચાલો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા સુધી રાખશું. તો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી એને શેર કરજો. અને હા એક કમેન્ટ કરજો કે તમને આજનો વ્લોગ છે એ કેવો લાગ્યો. અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.